નમસ્કાર માય યુટ્યુબ ફેમિલી, હું જયશ્રી મોદી. શિયાળો આવી ગયો છે અને ઠંડી પડવા લાગી છે, તો હરેકના ઘરમાં કંઈક ને કંઈ નવા વસાણા તો બનતા જ હોય છે. વસાણા ખાવાથી આપણે હાડકાં મજબૂત થાય છે અને ઠંડી સામે આપણને રક્ષણ મળે છે. તો ચાલો આપણે ગુંદપાક બનાવીએ. તો સ્ક્રીન પર બતાવેલ માપ પ્રમાણે સામગ્રી તૈયાર રાખવી. ગુંદપાક બનાવવા માટે આપણે સૌ પહેલાં તો 250 ગ્રામ ગુંદ લઈ લઈએ, 200 ગ્રામ જેટલી બદામ લઈ લઈએ, 200 ગ્રામ જેટલા કાજુ લઈ લઈએ, 250 ગ્રામ જેટલું ટોપરું લઈ લઈએ, ખસખસ 20 ગ્રામ લઈ લઈએ, સૂંઠ અને ગંઠોડ આપણે 20-20 ગ્રામ લઈ લેવાના છે અને ઘી 400 ગ્રામ ઘી લેવાનું છે અને ગોળ 700 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે. આપણે ટોપરાને હવે આ છીણી નાખ્યું છે, તે મોટું આવે ને તો મોંમાં સારું લાગે. આપણે ગુંદ, બદામ, કાજુ, ગંઠોડા ને એ બધાનો પાવડર કરી લેવાનો છે અને આ બદામની થોડી કતરણ કરીને રાખી છે, જે મોઢામાં આવે ને તો બાળકોને બહુ ટેસ્ટી લાગે છે. મિત્રો, આપણે છીણેલા ટોપરાની અંદર બદામનો પાવડર, કાજુનો પાવડર, ખસખસ, સૂંઠ, ગંઠોડા બધુંને આપણે મિક્સ કરી નાખવાનું છે. મિત્રો, આપણે ગુંદપાક બનાવવા માટે હવે એક કઢાઈમાં 700 ગ્રામ જેટલો ગોળ લઈ લઈએ છીએ. 700 ગ્રામ ગોળની અંદર આપણે 4 ગ્લાસ પાણી નાખવાનું છે. હવે આપણે ગેસને ચાલુ કરી દઈએ અને પાણીને ગરમ થવા દઈએ. હવે આપણે આ પાણી ગરમ થઈ ગયું છે તો તેમાં તો ઘી નાખી દઈએ. અને તેને બરાબર હલાવીએ. હવે આપણે ધીમે ધીમે તેની અંદર ગુંદ નાખી દેવાનો છે. મિત્રો, ગાંઠો પડે તો પણ તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. જેમ જેમ પાણી ઉકળશે તેમ તેમ આપણી ગાંઠો પણ છૂટી પડી જશે. હવે આપણે સતત તેને હલાવતા રહેવાનું છે. હવે આપણે આ ગુંદપાક ઉકળવાનું ચાલુ થઈ ગયું છે, પણ તેને સતત આપણે હલાવતા જ રહેવાનું છે. હવે આપણી ગોળની આ ચાસણી થઈ ગઈ છે, તે ચેક કરવા માટે આપણે આ તાવેતામાં જોવાનું છે કે આ ચકતા પડવાનું ચાલુ થાય ત્યારે આપણે ચાસણી થઈ ગઈ એવું લાગે. દેખો મિત્રો, આપણે હવે આ ચકતા પડવાના ચાલુ થઈ ગયા છે. હવે આપણે જે કાજુ બદામનું પાવડર ને ટોપરાની છીણને બધું મિક્સ કરીને રાખ્યું હતું તે તેની અંદર એડ કરી નાખવાનું છે આપણે. ને તેને બરાબર હલાવવાનું છે. મિત્રો, તમને લાગે છે કે આ પેટ ઢીલી થઈ ગયું હોય તો તમારે તેને ધીમે ધીમે
ચડવા દેવાની છે અને આપણે પાછળથી બદામની કતરણ નાખી દેવાની છે. તમારે જેટલી ઘટ કરવી હોય તેટલી તમે કરી શકો છો. ધીમે ધીમે તેને હલાવતા રહેવાનું છે. મિત્રો હવે આપણી આ પેજ તૈયાર થઈ ગઈ છે.